નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. જોઈએ પ્રશ્ન નંબર 1. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો. નંબર 1. ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ, તો જવાબ આવશે અર્થશાસ્ત્ર. નંબર 2. મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી, તો જવાબ આવશે બી મેઘદૂત. ત્યાર પછી નંબર 3. અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો, તો જવાબ આવશે જૂનાગઢ. ત્યાર પછી નંબર 4. ગિરિનગરમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું, તો જવાબ આવશે બી પુષ્પગુપ્ત. નંબર 5. ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો, તો જવાબ આવશે ડી શ્રવણબેલગોળા. નંબર 6. કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું છે, સી કલિંગનનું. નંબર 7. ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાંત હતા, તો જવાબ આવશે બી અર્થશાસ્ત્રમાં. ત્યાર પછી નંબર 8. શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો, તો જવાબ આવશે એ ઉપગુપ્તે. નંબર 9. મૌર્ય યુગમાં શીતાધ્યક્ષ કયા વિભાગનો કાર્યભાર સંભાળતા, તો જવાબ આવશે એ ખેતી વિભાગ. નંબર 10. મૌર્ય યુગમાં બનેલ કયો રોડ એટલે કે માર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે, તો જવાબ આવશે સી ગ્રાન્ડ ટ્રંક રોડ. પ્રશ્ન નંબર 2a. બંધ બેસતા જોડકા રચો. નંબર 1. ચંદ્રગુપ્ત, તો જવાબ આવશે મૌર્ય વંશના સ્થાપક. નંબર 2. પુષ્પગુપ્ત, તો જવાબ આવશે સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય. ત્યાર પછી નંબર 3. બિંદુસાર, તો જવાબ આવશે અશોકના પિતા. નંબર 4. અશોક, તો જવાબ આવશે બૌદ્ધ ધર્મના પ્રચારક. નંબર 5. વિષ્ણુગુપ્ત ચાણક્ય, તો તેનો જવાબ આવશે પ્રખર રાજનીતિજ્ઞ. ત્યાર પછી બી. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 1. ગ્રીક રાજા સેલ્યુસે પોતાની પુત્રી હેલેનાને પુષ્પગુપ્ત સાથે પરણાવી હતી, ખોટું. નંબર 2. અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી, ખરું. નંબર 3. મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજપાલ કહેવામાં આવતું, ખરું. નંબર 4. ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે, ખોટું. નંબર 5. ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો, ખોટું. નંબર 6. ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, ખોટું. નંબર 7. કલિંગન સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો, ખોટું. નંબર 8. સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા, ખરું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1. નંદવંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી, તો જવાબ આવશે સમ્રાટ ધનનંદન. નંબર 2. વિષ્ણુગુપ્ત ચાણક્ય ખાલી જગ્યાના આચાર્ય હતા, તક્ષશિલા. નંબર 3. મેગેસ્થીનીસે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો, ઇન્ડિકા. નંબર 4. સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો, જવાબ આવશે બૌદ્ધ. નંબર 5. મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો, બૃહદ્. નંબર 6. અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલી જગ્યા રહેતો, ધમ્મહા માત્ર. નંબર 7. મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકાર ખાલી જગ્યા કહેવાતો, રાજુક. પ્રશ્ન 4a. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. નંબર 1. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે, તો જવાબ આવશે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. નંબર 2. મૌર્ય યુગમાં બનેલા ગ્રાન્ડ ટ્રંક રોડનો
વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો? તો જવાબ આવશે મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલમાં દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. નંબર 3, જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? તો જોઈએ જવાબ તેનો. જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં રાજા મહાક્ષત્ર રુદ્રમાનો, રાજા ચંદ્રગુપ્ત અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ આ 3 રાજવીઓના લેખ છે. નંબર 4, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. નંબર 1 કેન્દ્રીય, નંબર 2 પ્રાંતીય અને નંબર 3 પ્રાદેશિક. નંબર 5 જોઈએ. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? તો જવાબ આવશે સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો. નંબર 6 સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર ક્યાં ક્યાં દેશમાં કર્યો હતો? તો જવાબ આવશે સમ્રાટ અશોકે બ્રહ્મ દેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડિનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. નંબર 7 અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે ક્યાં ક્યાં પ્રયત્નો કર્યા? જોઈએ. નંબર 1 તે દેશમાં ફર્યો. નંબર 2 તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી. નંબર 3 તેણે તેના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા. નંબર 4 તેણે દેશમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. નંબર 5 તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરવી. નંબર 6 તેણે ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા. નંબર 7 તેણે દેશ વિદેશોમાં વિહારો, મઠો અને સ્તૂપો બંધાવ્યા વગેરે. ત્યાર પછી નંબર 8 મૌર્ય યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી? જોઈએ જવાબ. મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. ત્યાર પછી બી નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપો. નંબર 1 કલિંગ મગધની પડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. તે મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયેલું. નંબર 2 શ્રવણ બેલગોડા ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ બ્રહ્મબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. નંબર 3 જૂનાગઢ ગિરિનગર ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે. તે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. પ્રશ્ન 5 નીચેના વિધાનો માટે કારણો આપો. નંબર 1 સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. જોઈએ જવાબ. સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિચાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ તેના બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ પરથી કહી શકાય કે તેઓ મહાન રાજા હતા. નંબર 2 ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. જોઈએ જવાબ. તો બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય યંત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ
ચંદ્રગુપ્તને મળ્યો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યાર પછી આપણે આપેલું છે બી. ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવો. તો અહીં તમે જોઈ શકો છો મુખ્ય સ્થળો દર્શાવેલા છે નકશાની અંદર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. ટૂંક નોંધ લખો. નંબર 1, ચંદ્ર મૌર્ય. કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધ પર મૌર્ય વંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરએ હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણબેલગોડામાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. તેઓ 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. નંબર 2, બિંદુસાર. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુસીમાના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7. ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેના ચિત્રો એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડો અને નામ નિર્દેશન કરો. તો અહીં આપણને આપેલું છે મોર, વાઘ, ત્યાર પછી કમળ અને કેરી. તે આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે. તો ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠની PDF મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ જરૂરથી શેર કરજો. થેન્ક યુ.